આગળ વાત કરીએ કચ્છની તો કચ્છ યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ નોંધાયો છે। પીએચડી વિષયને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ। યુનિવર્સિટીમાં યજ્ઞ કરી રામધૂન બોલાવી યુનિવર્સિટીમાં ભરતીના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તમામ એબીવીપીના વિદ્યાર્થીઓએ ભેગા મળીને આ વિરોધ કર્યો હતો। रिजल्ट खोवाई जाए छे, डिग्री खोवाई जाए छे। आज कच्छ यूनिवर्सिटी नी जे राज्यपाल सिग्नेचर करीने डिग्री आपे ने जे ए डिग्री छोकराओ फॉर्म भरे छे अने डिग्री ना 500 रुपया भरे छे तेम छतां डिग्री नथी आवती। ई कच्छ यूनिवर्सिटी में ज आवुं शक्य छे। जो डिग्री नथी आवती अने वच्चेथी विद्यार्थीओ आक्रामक थई आवे छे तो एमने कहे छे के डिग्री बनावी देशे तो शुं आ कच्छ यूनिवर्सिटी जारी डिग्री बनाववानुं काम करे छे? वच्चेथी डिग्री क्यांथी आवी? गुजरात गौण सेवा पसंदगी मंडल गांधीनगर द्वारा गुजरात गौण सेवा वर्ग 3 ની જગ્યામાં વધારો કરાયો છે, જેથી કુલ જગ્યા હવે 4300 થી વધીને 5200 થઈ છે। જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ અસિસ્ટન્ટ ક્લાર્ક 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરી હતી, જે જગ્યામાં ઉમેરો કરાયો છે। સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, જે જગ્યાઓ 4300 થી વધારીને 5200 કરાઈ છે। ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ અસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે। બે 2018 જગ્યાઓ ભરવાની હતી, તેમાં 898 જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો। હવે જે મૂળ જાહેરાત 4304 જગ્યા ભરવાની હતી, એના બદલે કુલ હવે 5202 જગ્યાઓ ભરવા માટે એપ્રિલ માસમાં સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા CBRT પરીક્ષા પદ્ધતિથી યોજવામાં આવશે। મંડળ આ પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને તટસ્થ રીતે ભરતી કરવા કટિબદ્ધ છે। આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં વૃદ્ધાની હત્યાના પ્રયાસના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે। વૃદ્ધ મહિલાનું ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કરતો શખ્સ કોઈ કુખ્યાત હત્યારો નથી, પણ કેબલ ઓપરેટર છે। ટીવી કેબલ ઠીક કરવા આવેલા વ્યક્તિની દાનત બગડી અને ઘરેણાની લૂંટ માટે મફલરથી મહિલાનું ગળું દબાવી દીધું। આરોપીએ મહિલાનું મોં દબાવીને શ્વાસ રોકવાનો પ્રયાસ કર્યો, પણ મહિલા હિંમત ન હાર્યા અને બચવાની કોશિશ કરી। આખરે મહિલા બેભાન થઈ જતા કેબલ ઓપરેટર તેને મૃત સમજીને 8 તોલાની ચેન લઈ ફરાર થઈ ગયો। જ્યારે મહિલાની દીકરી ઘરે આવી ત્યારે માતાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા, જ્યાં મહિલાનો જીવ બચી ગયો અને અંકાપલ્લી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ફરાર આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી છે। આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં અંજાર નામના યુવકની હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે। 25મી જાન્યુઆરીએ અંજાર નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી। આ હત્યાનો ગુનો ઓલપાડ પોલીસ સ્ટેશને નોંધાયો હતો, જેના 2 આરોપીની ભૂસાવલ મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી હતી। આ મામલે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી, ને જેમાં 2 આરોપીને મહારાષ્ટ્રથી તથા બીજા આરોપીને પલસાણા ખાતેથી ઝડપી પાડ્યા હતા। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ ગુનામાં પૈસાની લેતી દેતીમાં હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આણંદમાં વિદ્યાર્થીને માર મારનાર આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આચાર્ય વિરુદ્ધ જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી કરવામાં આવી હતી। વિદ્યાર્થીને પેટના ભાગે મારી હતી લાત અને સાણંદ જિલ્લાના સુંદરપુરા પ્રાથમિક શાળાની આ ઘટના હતી। 11 વર્ષીય કિશોરને માર માર્યો હતો અને માર માર્યા બાદ પોતે જ હોસ્પિટલ લઈ ગયા હતા। આચાર્યએ ભૂલથી લાત મારી હોવાની કબૂલાત કરી હતી। તપાસ અધિકારીના તપાસ અહેવાલના આધારે એ શિક્ષક દ્વારા બાળક સાથે ગેરવર્તણૂક કર્યાના આક્ષેપો એ સાબિત થતા હતા, જેના આધારે આજરોજ એમને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે અને ખાતાકીય તપાસ પણ સોંપવામાં આવેલ છે। જે ખાતાકીય તપાસનો અહેવાલ સબમિટ થયે આગળ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે।